યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય મા મોગલ ને બાપા સીતારામ. અત્યારે વાગી જશે સવારના 6:30. તો બધાને ગુડ મોર્નિંગ. પહેલા તમને હું બહારનો નજારો બતાવું તો જો ફેમિલી, હજી તો સવાર પડ્યું નથી અને આપણે આવ્યા છીએ રસોડામાં. તો શું કરી રહ્યા છે અમારા કાકા કિરણ? જય માતાજી, જય મા મંગલ અને બાપા સીતારામ બધાઈને. બાપા સીતારામ. તો શું બનાવી રહ્યા છો? ભાખરી. તો જો ફેમિલી, ગરમ ગરમ ભાખરી બની ગઈ છે. અને બીજું શું બનાવ્યું? ટમેટાનું શાક. તો જો આ ટમેટાનું શાક છે, ગાજરનું અથાણું છે અને માખણ છે તાજું તાજું. ક્યારે અત્યારે માખણ કાઢ્યું? વાહ. અને જો સાડી પહેરી છે ઝેરી લીલી કહેવાય ને, હે પીળી તો નો જ કહેવાય ને. તો આપણે પછી બંને સરસ મજાનો નાસ્તો કરી લઈ. વાહ. તો જો અહીંયા ઘી સોપડાઈ રહ્યું છે. ચાલો ફેમિલી નાસ્તો કરવા. તો જો હું અને અમારા કાકા કિરણ બેસી જશે નાસ્તો કરવા. તો નાસ્તામાં તમને ખબર જ છે હું છે એ બધું. અને બીજું કે જો સરસ મજાની રામજી મંદિરે અમારે આરતી થઈ રહી છે. તો પ્રેમથી બોલો જય શ્રી રામ. અને આપણે ફટાફટ નાસ્તો કરીને જઈએ આપણે દુકાને ફેમિલી. તો ચાલો હજી બીજી વાર કહું છું, નાસ્તો કરવા. કેમ કે મને ખબર છે તમે કોઈ આવવાનો તો છો નહીં, પણ તમે છો અમારી ફેમિલી એટલે તમને કેવું પડે અમારે કે ચાલો બધા નાસ્તો કરવા. મસ્ત મજાનો નાસ્તો કરીને ફેમિલી આવી જશે દુકાને. કેમ કે આપણી મનગમતી જીવન સાથી યારે નાસ્તો કરવાની ફેમિલી બહુ મજા આવે. એકલા નાસ્તો કરવા કરતાં બંને સાથે હળી મળીને નાસ્તો કરતા હોય ફેમિલી તો એક બટકું વધારે ભાવે છે. તો જો અત્યારે વાગી જશે 7 માં 5 મિનિટ બાકી છે. અને રામજી મંદિરે જો અમારે મોરલો બોલી રહ્યો છે, ટહુકા કરી રહ્યો છે. તો ચાલો દુકાનની સાફ સફાઈ કરી લઈ અને પછી આપણે દીવાબત્તી ભગવાનને કરી લઈએ અને પછી બેસી જઈએ આપણે માવા બનાવવા. અને હવે તમને મળશું થોડી વાર પછી. તો ફોરનબેન માથું ઓળાવી રહ્યા છે અને સામે જોવો ફેમિલી કાર્ટૂન ચાલુ છે. કાર્ટૂન જોતા જાય છે, માથું ઓળાવતા જાય છે. જો સમજો એક કામ કે ટીમ ગળી જા રોદ આ તો હાસીન ગળી છે એમ છે. તો અમારા પુરુષાબેન શું કરી રહ્યા છે? બાપા સીતારામ. તો જો અમારા પુરુષાબેન તૈયાર થઈ રહ્યા છે. તો આજે સ્કૂલે જવાનું છે ને 11 વાગે. તો અત્યારે વાગી જશે 10:30. તો હું આજે કંઈ ફંક્શન છે કે કંઈ? સમજો પાવડર જો હજી સોપડી વધારે સોપડી લેજે. હું સારી લાયક તું જોતો ખરાબ. લે નાટક તો એના જોવો તમે જુઓ, બહુ સારી લાગશો હે ઉર્ષાબેન. તો આજે શું છે સ્કૂલમાં? ધૂન બોલવાની છે તમારે ફોરમબેન? બાળગીત. જો આવી ગયું છે અમારી બંને દીકરીઓ સ્કૂલે જવા માટે. 11 વાગી ગયા છે. તો જાઓ બટા. કઈ ભાગ લેતો જવાનો છે કે હે? કોઈ વસ્તુ નહીં? વાહ. તો આજે ડાયું દીકરી થઈ ગયો ભાઈ. કેમ બગા આવે? જાઓ નહીં બેટા. બાય પુરુષા બાય. જય માતાજી. ધ્યાન રાખજો ભણવામાં. ફેમિલી તો અત્યારે વાગી જશે 12:30 ને આપણે આવી જશે ઘરે. અને અમારી બંને દીકરીઓ સ્કૂલે ગઈ છે. તો અમારા કિરણ શું કરે છે? રોટલી. ઓહો ફાડા લાપસી. એ કેવી રીતે બને ફાડા લાપસી? હા કાજુ બદામ. તો જો સરસ મજાના ભાત થઈ ગયા છે. આમાં શાક છે અને આમાં દાળ છે. એટલી બધું તો રસોઈ બનાવે તને કંટાળો ન આવે? થાકી ન જા? પણ તને કોણ કેટલું બધું બનાવવાનું? હવે આપણે 2 જણા છે, 5 રોટલી બની નાખવાનું, શાક બની નાખવાનું હોય. કેટલી મહેનત કર્યા કરે હો બેઠી. અને 12:30 તો કેમ થઈ જાય કે ખબર જ ન પડી. કા કિર હે સમય કાંઈ ગમોયો જાય. કા હમણાં હાથ પડી જાય. લ્યો એ આપણી હેપી ફેમિલી છે ને એટલે હો. કોઈ જાતનું ટેન્શન તો કંઈ છે નહીં એટલે સમય ફટાફટ વયો જાય. તો જો સરસ મજાની ફાડા લાપસી બની ગઈ છે. પછી નિરાંતે આપણે જમી લઈ. હા તમારી સ્માઇલ. અને હા તમારી કેવી સાડી ઝેરવાળી? ઝેરી લીલી. ચાલો ફેમિલી જમવા. તો આજે તો અમારા કિરણે ઝાઝી બધી ફેમિલી રસોઈ બનાવી છે. કેટલી મહેનત કરી છે જુઓ ફેમિલી. રોટલી છે, વાલોળનું શાક છે,
ફાડા લાપસી છે, ભાત છે, દાળ છે. ચાલો બધા જમવા. જમવા. તો આ એણે બનાવ્યું છે સ્પેશિયલ ફાડા લાપસી. તો ચાલો આપણે ફાડા લાપસીનો ટેસ્ટ કરીએ. વાહ, મસ્ત બનાવ્યો કિરણ. હા. હા, એક નંબર. ત્યાં મારા હાથથી ખવડાવું તને. હા, કેમ પણ હે મસ્ત લાગે. એક નંબર રસોઈ બનાવ્યો પણ તું હે રસોઈ તો બનાવવી જ પડે ને. હાથે હાથ જન્મમાં મળી ગયો પાછા. હા હો. તો ચાલો ફેમિલી બધા જમવા. જમવા. ફેમિલી તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે. આજે ઘણા સમય પછી તાજું બધું ખવાઈ ગયું છે. કેમ કે અમારે કિરણે ફાડા લાપસી બનાવી હતી એક નંબર. તો જો અમારા કિરણ વાસણ ઘસી રહ્યા છે. ઘસી રહ્યા કે ઉટકી રહ્યા કચીરી. કે માંજી રહ્યા, બધું આવી જાય. બધું આવી જાય. હા. તો જો વાસણ માંજી રહ્યા છે. અને હવે ફેમિલી અમે કરી લઈ 2 કલાક આરામ. તો સરસ મજાનો મોરલો બોલી ગયો છે. 1 વાગી ગયો એટલે અમારો મોરલો ગામમાં બોલી ગયો છે કે ટહુકા કરી રહ્યો છે કે તમે હવે શાંતિથી સૂઈ જાઓ. તડકા શરૂ થઈ ગયા છે ફેમિલી, કેમ કે ઉનાળો શરૂ થઈ ગયો. જો તડકા પડવા મળ્યા છે. અને સામે છે એ અમારા ચામુંડામાંની છબી છે. જેવી રીતે અંદર છે ને ફેમિલી, જો એવી રીતે તમને હું બહાર બતાવું. તો આ છે અમારી બજાર મેન. જુઓ ફેમિલી છે સામે ચામુંડામાં. કેમ કે ચામુંડામાં છે એ અમારા કુળની દેવી છે. અમારા ઘરમાં બારે ચામુંડાની છબી અને અંદરે છબી. આવો તો તમને વેલકમ થાય, ચામુંડાના દર્શન થાય. અને જાઓ તો તમારા દર્શન કરીને જવાનું. આવું છે. તો ચાલો ફટાફટ હવે આરામ કરી લઈ અને પછી તમને ફેમિલી મળીશું. બાય. ફાઇનલી ફેમિલી આવી ગયા છે આપણે સ્કૂલેથી ડુંગરની ગુલ્ફી ખાતા ખાતા. તો અત્યારે વાગી જશે 5:10 ને અમારી બંને દીકરીઓ આવી ગઈ છે સ્કૂલેથી. તો કેવો રહ્યો દિવસ સ્કૂલનો? બહુ મસ્ત. બહુ મસ્ત. તો શું શું ભણાવ્યું સાહેબે? સાહેબે અમને ફકરા ને એવું બધું ઘણું ભણાવ્યું ને અમે આજે બહુ મસ્તી પણ કરી. અમે ડ્રોઈંગ પ્રવૃત્તિ કામ કરી, ડ્રોઈંગની પ્રવૃત્તિ. હે ઉષાબેન, તમે ગણિત ને ગુજરાતી ભણી એમને? તો ભૂખ કેવી લાગી છે? બહુ. બહુ ભૂખ લાગી ને તો તારા મમ્મીએ બપોરે દાળ ભાત કર્યા હતા ને, તો વઘારેલા ભાત કર્યા છે તમારી બંને દીકરીઓ માટે. બરાબર? અને લ્યો આ પાણી. પાણી પી લ્યો. અને કાંઈ બાજા બોલ્યા નથી ને? હા. હું છું એક છોકરો ખરાબ ગાળ બોલ્યો તો હું સાહેબ પાસે ગઈ ને સાહેબ ઢીકવા જ મેળા. ગાળી બોલ્યો તો હા. સાહેબે પંજરે આપી દીધો. બહુ મસ્ત મીઠો. આ બસ એમ કોઈ પણ ગાળી બોલતું હોય ને એટલે સાહેબને કહી દેવાનું હો બેટા. અને ડરવાનું નહીં કોઈ થયો. કોઈ છોકરા બોકરા ગમે ને તારે કહી દેવાનું કે મારા પપ્પાને કહી દેવું. બરાબર? એક છોકરો છે ને ત્યાં નિહાળમાં બધા બાતા હશે ને તે હું રૂમમાં બેઠી હતી તે બધા છોકરા બાતા હશે ને તે મોટી ગાય બની તો હું પ્રકાશભાઈ ગઈ તો હોટીએ માર્યો. એમ? હા. તમે 2 છોકરાને માર નથી ખવડાવતા ને ખોટા ખોટા? હે બરોબર? હા શું ખોટું? ખોટું નહીં હા, હાસુ. ધ્યાન રાખજો. ખોટા બિચારા કોઈને માર ન કરો તો છોકરાઓને. હે કેમ કે ભાઈ છોકરીનું રાસ છે. હા પુરુષે. તો જોયું ને ફેમિલી, તમે નાનામાં નાની વાત હોય ને એ બધે મારા આગળ શેર કરે કે પપ્પા આમ છું. કોઈ પણ સ્કૂલમાં કાંઈ પણ ઝઘડો થયો એની બેનપણી હારે, કોઈ છોકરા હારે, કાંઈ પણ સાહેબે કાંઈ પણ કીધું હોય તો આવીને તરત કે પપ્પા આવી રીતે છું હોય. નાનામાં નાની વાત હોય ને એ પણ મને શેર કરે કે પપ્પા આવી રીતે છું હોય. એના મમ્મીની કાંઈ પણ વાત હોય, કોઈ પણ આમાં આવ્યું હોય અને કાંઈ પણ વાત હોય તો એના મમ્મી ના પડે કે પપ્પાને ન કહેતી, પણ ફોરમ કે હું તો પપ્પાને કહી જ દઈ. કેમ કે મારાથી એ કે છે ને પેટમાં વાત ન રહે કે મારા બધી પપ્પાને વાત કરવા જોવે. એટલે આવી રીતે લાઈફ રાખવાની કે છોકરીને અથવા છોકરાને એમ ન લાગવું જોઈએ કે એના પપ્પા છે, એમ લાગવું જોઈએ એનો દોસ્ત છે. એવી રીતે તમે લાઈફ કરો ને તો નાની નાની વાત હોય છોકરા આપણને કરે. અને આ વસ્તુ બહુ જરૂરી છે અત્યારના બાળકો માટે. કેમ કે એ છોકરા એકલા એકલા રીબાતા હોય છે, અમુક શેર કરી ના શકતા હોય મમ્મી પપ્પા હારે. પણ આપણે એવી રીતે માહોલ રાખવાનો કે નાની નાની વાત હોય, કાંઈ પણ મુશ્કેલી હોય તો બેઝિઝક એના પપ્પાને કહી શકે. તો આવી છે અમારી લાઈફ ને આવી છે અમારી દુનિયા. તો ચાલો તમને મળીએ સાંજે. ફોરમ બેન શું કરી રહ્યા છે? રોટલી બનાવી રહ્યા છે એમ ને? પણ તું કિશન તો કેટલું ગંદુ કર્યું તે. હજી શીખું છું એટલે ગંદુ થાય જ તે હો. હે હા. પેપર. મારા મમ્મી નાના હતા ને કિચન તો બગડતું જ તે. આહાહાહા. પણ એટલું બધું નતું બગડતું હો કાંઈ. બધું બગડતું. હા એટલું બધું તો બગડતું હો. જો મસ્ત મસ્ત ભારતના નકશા જેવી રોટલી બનાવી રહ્યા છે. ભારતના નકશા જેવી દેખાય તમને? તો ગોળ છે. વાહ એ બસ લ્યો હવે મારે
ભવનું ચિંતા મટી ગઈ, ટેન્શન મટી ગયું. હવે દીકરી થઈ ગઈ હોશિયાર, મોટી થઈ ગઈ છે. જુઓ તમે, એ આલે. હા, એના મમ્મીની ટેન્શન વી ગયું આખું. ઓ ભાઈ હવે હે પછી એ અમારા પોરમબેન રોટલી બનાવશે અને પોરમબેનના છે. હા, વાહ વાહ, પોરમબેનની રોટી ગોળ ગોળ. पापा का पैसा गोल गोल मम्मी की चश्मे गोल गोल હા, मैं भी गोल तुम भी गोल सारी दुनिया गोल मटोल ગોલમ ગોલ.